તો કેમ છે મિત્રો, આજે ગણપતિ ઉત્સવના 10 જમણ પૂરા થઈ ગયા અને આજે અમે જવાના છીએ ગણપતિ વિસર્જન કરવા સરકેશ્વર મહાદેવના મંદિરે. તો છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયોમાં. ટ્રેક્ટરે આવી ગયું છે અને અમારા નરોત્તમે જો અહીંયા પોસ્ટર લગાડી દીધું છે. હું નરોત્તમ? હા એમ ને અમારા ટ્રેક્ટરે આવી ગયું છે. આપણે ગણપતિ બાપાને આપણે લારીમાં બિરાજમાન કરી દીધા છે. અત્યારે ગણપત દાદાને સરકેશ્વર જવા માટે વરસાદ ચાલુ, અત્યારે ધોમ વરસાદ ચાલુ છે. આયા કેમ પાણી તમે અત્યારે સરકેશ્વર પહોંચી ગયા અને ટ્રાફિક છે ફૂલ, જગ્યા નથી, નીકળા વાહનો છે, ટ્રાફિક જોઈ શકો. ગણપતિ બાપા ગણપતિ બાપા મોરયા, ગણપતિ બાપા મોરયા. અત્યારે પહોંચી ગયા છીએ સરકેશ્વર દરિયા કિનારે, જ્યાં શંકર ભોળાનાથનું મંદિર હોતે છે અને આ રે અમારા ગણપતિ દાદા ને આ દરિયા કિનારે અમે અહીંયા અત્યારે મૂર્તિ પધરાવવા આવ્યા છીએ. અહીંયા પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. જુઓ અમે અહીંયા પહોંચી ગયા ને વરસાદ ચાલુ થઈ ગયો છે. સરકેશ્વર મહાદેવ પહોંચી ગયા. અત્યારે ગણપતિ દાદાને વિસર્જન કરવા અમારા ભાઈબંધો દરિયામાં ઉતરી ગયા છે. અત્યારે ગણપતિ દાદાનું વિસર્જન કરી નાખ્યું ને અત્યારે અમે દરિયે રખડીએ છીએ, આટા મારી એમને લાગત. અહીંયા ગણપતિ દાદાને આજુબાજુના તમામ ગામડામાંથી ગણપતિ દાદાને પધરાવવા આવ્યા છે. આપણે ભોળાનાથના દર્શને કરી લીધા અને હવે આપણે ઘર તરફ જાવું. તો અહીંયા ભોળાનાથનું મંદિર હોતે આવેલું છે અને સરકેશ્વર મહાદેવ દરિયા કિનારે ભોળાનાથનું મંદિરે આવેલું છે. ને હવે આપણે જઈ ટ્રેક્ટર બાજુ. ટ્રેક્ટર બધા આવી ગયા છે, બધાએ દર્શન કરી અને દરિયામાં ખૂબ નાહ્યા. અને હવે અમે જઈ ઘર બાજુ.